અત્યારે અમે નીકળ્યા છીએ ખોડિયાર મંદિર દર્શન કરવા, કારણ કે ગુરુ પૂર્ણિમા મોટામાં મોટી પૂર્ણિમા છે અને ઓલરેડી અમે ગુરુ પૂર્ણિમા એટલે ગઈકાલે ગુરુ પૂર્ણિમા હતી અને અમે ગુરુ પૂર્ણિમાના દિવસે રાજપરા જઈ શક્યા નથી, એટલે અત્યારે આજે અમે જઈએ છીએ ખોડિયાર મંદિર રાજપરા માં ખોડિયારના દર્શન કરવા. તો તમને પણ અમે દર્શન ખોડિયારમાંના કરાવશું. તો આજના બ્લોગમાં એન્ડ સુધી તમે બન્યા રહેજો અને મારા બ્લોગને જોતા રહેજો. અહીંયા વનિતા બારોટ તૈયાર થઈ ગયેલા છે. વનિતા બારોટ, જય ખોડિયારમાં. અહીંયા દેવ બારોટ ત્યાં ખૂણામાં બેઠા છે અમારે બા, અને અહીંયા તમારો પ્રિય શ્લોક બારોટ. હે ને? હવે ભૂલ ના થાય ભાઈ. ખ્યાલ આવ્યો? થાય તો પછી હવે એ તો થયા કરે. આજે સવારની શરૂઆત સારી કરી. હા, હવેથી મેં કહી દીધું છે કે હવે ધમાલ બોલવાનું નહીં, હવે સિર્ફ ને સિર્ફ શ્લોક બારોટ. હવે શ્લોક મોટો થઈ ગયો છે એટલે બરાબર ને? સાચી વાત ભાઈ. ચશ્મા જે રે એન્ટિક છે, મારે એવા એન્ટિક રાખવાના હતા ત્યારે આ કેવા લીધા છે. એન્ટિક જોઈએ, તું જે તારી ચોઈસ કરે છે એવી મારા માટે ચોઈસ કરવાની હોય. એકદમ હીરો તું તો ભાઈ મને બી એવા ચશ્મા લાવી આપવાના. અત્યારે ફ્રેન્ડ્સ અમે જઈ રહ્યા છીએ રાજપરા, અને અત્યારે ચોમાસાનું વાતાવરણ એટલે મસ્ત બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે જોરદાર. અહીંયા જો ખેતરોમાં પાણી છે અને બધું જ બધા ખેતરો બી ગ્રીન થઈ ગયા છે. ટૂંક જ સમયમાં રાજપરા પહોંચશું. માં ખોડિયારના ઘણા ટાઈમથી દર્શન કરવાની વિચારણા થતી હતી, પણ માતાજીનો હુકમ થાય એટલે જ ફ્રેન્ડ્સ દર્શન થાય. કોઈ પણ જગ્યાએ તમે દર્શન કરવાની ઈચ્છા કરતા હોય પણ માતાજીનો હુકમ ના હોય કે કોઈ પણ ભગવાનનો જ્યાં સુધી હુકમ ના થાય ત્યાં સુધી તમે દર્શન કરવા જઈ ના શકો. હજી એક ઈચ્છા છે અમારે કુળદેવીએ દર્શન કરવા જવાની, ઉજ્જૈન. એટલે હર્ષિતમાંની ઈચ્છા થશે એટલે અમે દર્શન કરવા ઉજ્જૈન પણ જવાના છીએ. સો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે ખોડિયાર મંદિર રાજપરા ખોડિયાર મંદિરનો ગેટ છે અને અમે એન્ટર થઈ ચૂક્યા છીએ. અને આજે ઘણા ટાઈમ પછી માના દર્શન થશે એટલે બધા જ ફૂલ ફેમિલી આજે બહુ ખુશ છીએ અને માનો હુકમ થઈ ગયો એ જ મોટી વાત છે. શું કેવું છે ભાઈ? સાચી વાત ને? બધા આજે એક્સાઇટેડ છે કે માતાજીના દર્શન. હા, તારું શું કેવું છે ભાઈ? મારું બી એ જ કેવું છે હે ને? કે ખાસો ટાઈમ થઈ ગયો તો આપણે અહીંયા આવ્યા નતા ને આજે આવ્યા છીએ તો બા બી ખુશ છે, હે ને? બા બી ખુશ. હા, બાને કેવું છે કે માતાજીએ તબિયત સારી રાખી એટલે દર્શન બધા થાય છે. જો ઉજ્જૈન બી બાને લઈ જવા છે ફ્રેન્ડ્સ, કારણ કે એમની ઉજ્જૈનની ઈચ્છા બહુ ક્યારની છે. એટલે હર્ષિતમાં કુળદેવીના દર્શન કરવાની એમની ઈચ્છા છે એટલે હર્ષિતમાં બી એમને લઈ જવા છે. પણ એ હર્ષિત માતાજીની ઈચ્છા હશે તો જવાશે. અત્યારે શરીર તો મસ્ત છે, બેસી શકે છે. 400-500 કિલોમીટર જવાનું હોય ને તો એ બા પાછા પડે નહીં, એટલા એકદમ સ્ટેમિના પાવર છે, એટલે એક્ટિવ છે. એટલે માતાજીને પ્રાર્થના કરીએ એવા ને એવા એક્ટિવ રાખે. અહીંયા જુઓ બધી દુકાનો છે, અહીંયા માતાજીની બધી આ શ્રીફળ ચુંદડીની બધી દુકાનો અહીંયા છે. એટલે અને અહીંથી અમે જઈશું અંદર. અંદર જવાનો રસ્તો છે. એટલે અહીંયા ફ્રેન્ડ્સ પાર્કિંગ થશે. ઓલરેડી પાર્કિંગ બહાર થતું હોય છે પણ અમને અહીંયા પાર્કિંગ ઓળખી ગયા એટલે પાર્કિંગ કરવા દીધું છે. એમનો ખૂબ ખૂબ આભાર કે જેમણે અમને પાર્કિંગ કરવાની છૂટ આપી. હવે અને ઓલરેડી આજે અમે પૂનમ છે નહીં
કેમ કે કાલે પૂનમ હતી અને આજે અમે આવ્યા છીએ એટલે ઓલરેડી ભીડ નથી, એટલે શાંતિથી દર્શન થયું. આમ તો ફ્રેન્ડ્સ શાંતિથી દર્શન થાય ને એવામાં જ આપણે દર્શન કરવા આવવું જોઈએ, કારણ કે તમારે શાંતિથી જો દર્શન કરવા હોય કોઈ પણ જગ્યાએ તો આડા દિવસે આવવું જોઈએ. આપણે પૂનમ હોય કે ગમે તે હોય, પરંતુ માતાજી કે ભગવાન તો તમારા મન સાફ હોય એટલે આડા દિવસ બી તમને દર્શન આપે ને આપે. ચલો ભાઈ જઈએ. ચલો ખોડિયાર માત કી જય. સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે પાછલા રસ્તેથી જઈ રહ્યા છીએ, કારણ કે પાછલા રસ્તેથી જઈએ તો પબ્લિક ઓળખે નહીં અને આપણાને શાંતિથી દર્શન કરવા મળે. એટલે આ અમે જઈએ છીએ ઓલરેડી પાછળનો રસ્તો છે, તમને બતાવું. આ પાછળનો રસ્તો છે, ત્યાંથી અમે જઈ રહ્યા છીએ. દેવભાઈ અને શ્લોક બંને જઈ રહ્યા છે આગળ. દેવભાઈને ચકાચક રેડી થઈ ગયા છે અને અહીંયા આવી રહ્યા છે પાછળ. ત્યાં વનિતા બારોટ બા ત્યાં આવી રહ્યા છે. ચલો ભાઈ ચલો. અહીંયા આપણે જતા હતા. આ સામે ફ્રેન્ડ્સ આ જે તળાવ છે આની પાછળની સાઈડ તળાવ છે. ત્યાં વનિતા બારોટ ને ભાઈ જ્યારે નવા લગ્ન કર્યા ત્યારે આપણે જતા હતા નહીં? હા, દર પૂનમે અમે પછી પાછા ત્યાં બેસતા હતા. ચલો, એટલે ફ્રેન્ડ્સ જ્યારે અમે નવા મેરેજ કર્યા હતા ત્યારે હા બસ હા જય માતાજી કર દો. ચાલો. હા ભાઈ ઓળખી ગયા છે રાજદીપ બારોટ, એમ પાછલા રસ્તેથી આવતા તોય એટલે અમુકને યકીન ના થતું કે રાજદીપ બારોટ હોય જ નહીં એમ. એટલે અત્યારે અમે પાછલા રસ્તેથી એટલા માટે આવી રહ્યા છે કે બધા ઓળખે નહીં એટલા માટે. ગાયક કલાકાર. હા, એટલે રાજદીપ બારોટ બધા ઓળખી ગયા છે, પણ તમે છો તો અમે આવી જાઓ ભાઈ. ગામ બડું. હા, શું નામ તમારું? સુરેશભાઈ પડિયાર છે, બસ ડ્રાઈવર. અહીંયા શ્લોક બારોટ ને દેવ. લઈ લો ભાઈ ફૂલહાર, લઈ લો. જે કેટલા વાળા છે ફૂલહાર? 250. આ તો આપી દો, 250 વાળો આપી દો, કારણ કે માતાજી માટે તો જેટલાનો લઈએ એટલાનો ઓછો પડે આ ફૂલહાર. શું કેવું છે? સાચી વાત ને? હે ને, માતાજીએ આપ્યું છે તો માતાજી માટે જ આપણે વાપરવાનું છે, બરાબર ને? ચાલો તો ઓકે. સો ફ્રેન્ડ્સ, બધાએ દર્શન કરી લીધા છે. થઈ ગયા ભાઈ દર્શન? થઈ ગયા. એક જોરદાર દર્શન બધાના થઈ ગયા છે. રીતે દર્શન. હા, અને હવે જમવાનું બાકી છે, એટલે આગળ સરસ મજાની હોટલ આવે ત્યાં અમે બધા જમશું. કાઠિયાવાડી ખાવું છે એમ. બાજરાનો રોટલો. ખાવાનો મૂડ હોય પપ્પા, બરાબર? એટલે હર વખતે આપણે કાઠિયાવાડી ખાઈએ. બરાબર. તો એ તો એક્સેન્ટ તો આવે ને. એ બી સાચી વાત. તો આપણે જોઈએ શું જમવું છે, જે મળે એ જમશું. હવે છે નહીં, પનીર ટીકા મળશે, પનીર ટીકા તારે. પપ્પા એ પંજાબી. અહીંયા ફ્રેન્ડ્સ ગેટ બંધ છે, પણ સિક્યુરિટી ગાર્ડે અમારા માટે સ્પેશિયલી ખોલ્યો છે. ફ્રેન્ડ્સ, અત્યારે અમે જમવા માટે અહીંયા ઉતર્યા છીએ. આ છે હોટલ જ્યાં અમારે જમવાનું. હા, દેવભાઈ બી અહીં છે જમવા માટે, બા બી. ચલો ભાઈ જમવા ચલો યાર. ચલો શેની વાત ચાલુ હતી? કેમેરાની એમને કેમેરાની ઉપર ચડી જજો. ડિસ્કસ ચાલે છે એમ કરે. હા,
કૂદકો મને એવું લાગે છે આ લોકોને હજી ભૂખ લાગી નથી. હા એટલે આ લોકો તો તમે ખાવા જઈએ આપણે. સાંભળો, તમે ગાડીમાં બેસો, અમે જમીન આવીએ આ તો એવું કહીએ ચાલો બરાબર. આજ ખરેખર નથી લાગી. હા તો બસ તો એ આપણને ચાલશે. ના તો ગાડીમાં બેસી જ જાઓ. પછી તમે કેમ? તમને કહેશો અરે ખાઈ લો આમ. કેમ ઉપડ્યા તો પછી હવે ના પાડો છો જમવાનું? ચાલતો મમ્મી પાછી ચાલતો હતી. ભાઈ જમવાનું આવી ગયું છે. આ છે, આ શું છે ભાઈ? આ છે સેવ ટમેટા. હવે આ બધું સરખું લાગે છે ભાઈ, એટલે ખબર નહીં હવે આ શું છે. અને અને આ છે આ પનીર ટીકા. આ પનીર ટીકા છે અમારા આ ભાઈનું પનીર ટીકા છે. એટલે તમારું પનીર ટીકા આવી ગયું છે. બધી આઈટમ હવે ખાઈએ ભાઈ, ત્યારે ખબર પડે કે કેવી છે. સૌ ફ્રેન્ડ્સ રાજપરાથી ઘરે આવી ગયા છે અને બધાને ખૂબ જ મજા આવી, કારણ કે ઘણા ટાઈમ પછી અમે ખોડિયારમાંના દર્શને ફૂલ ફેમિલી સાથે ગયા. પહેલાં તો ફ્રેન્ડ્સ અમે વનિતાને બંને દર પૂનમે ખોડિયારમાંના દર્શન કરવા જતા, પણ માની ઈચ્છા હોય એ રીતે જ થાય. એટલે ઘણા ટાઈમ પછી પાછો માનો હુકમ થયો એટલે અમે ફૂલ ફેમિલી સાથે દર્શન કરવા ગયા અને બધાને મજા આવી ગઈ અને ઘરે આવી ગયા છે. તો આજનો બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઇક કરજો, શેર કરજો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.